नमस्कार दोस्तों, मैं आपका हार्दिक स्वागत करता हूँ आज की इस नई वीडियो में। काफ़ी टाइम से वीडियो वगैरह नहीं आ रही है क्योंकि दूसरा थोड़ा बहुत काम रहता है और थोड़ा थोड़ा अभी क्या है वो टॉपिक पर मिलना थोड़ा मुश्किल हो गया है, तो इसलिए वीडियो नहीं आ रहा है। तो आज थोड़ा बहुत वीडियो बना रहा हूँ गुजरात बजट को लेकर। गुजरात बजट में दिव्यांगों के लिए काफ़ी कुछ चेंजेस किया है क्योंकि दिव्यांगों की काफ़ी कुछ मांगे थी जो इस बार गवर्नमेंट ने जो है गुजरात गवर्नमेंट ने एक्सेप्ट की हुई है और उसमें सुधार करने की बात की हुई है और इस बजट में थोड़ा एलोकेशन भी दे दिया है, इसलिए अब लगता है कि अब ये होने वाला है। ये वीडियो तो जो है वो पूरी गुजराती में बनाऊंगा नेक्स्ट पार्ट, लेकिन अगर आपको अपने स्टेट का बजट देखना है तो यहाँ पर लिखना है फाइनेंशियल डिपार्टमेंट गुजरात, फाइनेंशियल डिपार्टमेंट यूपी, बिहार, मध्य प्रदेश, महाराष्ट्र, कर्नाटका, राजस्थान, दिल्ली, पंजाब, जो भी आपका स्टेट हो इतना लिखेंगे तो आपको अपने वेबसाइट मिल जाएगी। तो ये वीडियो जो है वो गुजरात से रिलेटेड है। और यूनियन बजट जो मतलब जो हमारा इंतरिम बजट आया देश का, उसमें कुछ ज़्यादा कुछ था नहीं। तो अगर जुलाई में दूसरा बजट आएगा जब, तब देखता हूँ अगर उसमें कुछ होगा तो उसके लिए वीडियो बनाऊंगा। उसमें कुछ एक नया है नहीं, इसलिए वो वीडियो नहीं बनाया। बाकी मैं हर साल ये वीडियो बनाता हूँ बजट का, दोनों का, मेरा गुजरात का और देश का मतलब यूनियन बजट का। इस बार इंटरिम बजट में इतना कुछ खास था नहीं, तो ये वीडियो गुजराती में है अब से। और अगर दूसरे स्टेट से है तो आप स्किप कर सकते हैं वीडियो। जय माताजी मित्रों, आ जे वेबसाइट है ते आपणी मेन वेबसाइट है गुजरात बजेटनी। अहींया આપણે બજેટમાં જવાનું છે। બજેટ કોઈ પણ બજેટ જોવું હોય આપણે આ વિડીયોમાં મેઇન વાતો જ મેઇન જે છે એ જ ડિસ્કસ કરશું। ઘણા મિત્રોને મેસેજ હતા કે હાર્દિકભાઈ આજે ચેન્જીસ આવ્યો છે સંત સુરદાસ યોજના માટેનો, એના વિશે કોઈ પ્રોપર આપની ઇન્ફોર્મેશન આપો અને આપણા વિડીયો દ્વારા સમજાવો। તો તમે એક વખત સમજાવો કે શું ફેરફાર થયેલો છે। તો હું મેઇન જો પ્રેસ નોટ છે એ જ કહીશ આમાં વિડીયોમાં તમને કે આપણે કેવી રીતે ડાઉનલોડ કરવી, શું છે, કઈ રીતે છે અને કઈ વેબસાઇટ છે મેં તમને હિન્દીમાં કીધું, બીજા મિત્રોને પણ કહેવાનું તે રીતે। તો બજેટમાં જઈ બજેટ 2024-25 આપણે એક્સેપ્ટ સિલેક્ટ કરવાનું છે। અહીંયા ડિપાર્ટમેન્ટ વાઇઝ બધું આપેલું છે। આ મેઇન ઇન્ડેક્સ મેઇન પત્રક છે, એ આખું જોવું હોય તો એન્યુઅલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ છે, પૈસા વગેરેનું બધું આમાં હોય છે। આ ડિપાર્ટમેન્ટ વાઇઝ છે, એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ, એજ્યુકેશન, એનર્જી, ફાઇનાન્શિયલ, ફૂડ। આપણે એમાં સોશિયલ જસ્ટિસ જોવાનું છે। જો આ રહ્યું સોશિયલ જસ્ટિસ એમ્પાવરમેન્ટ પાર્ટ 1 પાર્ટ 2 એ બંને જોઈ લેવાના છે। આ કામગીરી વિશેની માહિતી છે। અહીંયા જો નવી આ જે સ્કીમ છે નમો લક્ષ્મી, નમો સરસ્વતી, નારી શક્તિ લક્ષી યોજનાઓ, એ બધું નવું એ કરેલું છે। અને એના ઉપર જે ડિપાર્ટમેન્ટ હતા એના વિશેની શોર્ટમાં એક પ્રેસ નોટ આપેલી છે કે એને કેટલું ઇલોકેશન કરેલું છે, એને કેટલો ફંડ આપેલો છે, એના માટે કેટલી ડિમાન્ડ છે, એ બધું એમાં આપેલું છે। પૂરેપૂરું જોવું હોય તો ઉપરનું જોઈ લેજો તમે આ બધું। અને પ્રેસ નોટ જોવી હોય સિમ્પલથી તો આપણે પ્રેસ નોટ જ જોવાની છે ખાલી, અને ઓલું પણ જોઈ લેશું એક વખત। તો આપણે અહીંયા જોવાનું છે પ્રેસ નોટ સોશિયલ જસ્ટિસ। હા, આ રહ્યું પ્રેસ નોટ સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ। અને મેઇન સંત સરદાસ યોજના વિશેની માહિતી મિત્રોને જોઈતી હતી એટલા માટે આ વિડીયો છે। શાંતિથી સમજજો શું કહેવા માંગે છે તેમાં। આ ઇંગ્લિશ વાળું જે છે એ ડાઉનલોડ કરજો તમારે જો વાંચવું હોય તો, મેં તમને સમજાવ્યું પ્રમાણે। આ જે છે ડિપાર્ટમેન્ટ વાઇઝ બહુ લાંબુ હોય છે એટલે આપણે ડાઉનલોડ તો કરી લીધેલું છે, પણ આપણે મેઇન પ્રેસ નોટ જોઈએ। આ જો આખું આ 376 પેજનું છે બધું, એસ્ટિમેટ કહેવાય છે ને, એ બધું છે। આમાં પૈસાનું ને બધું કેવી રીતે હોય છે, શું સ્કીમ માટે હોય છે, એ બધી ઘણી બધી માહિતી હોય છે। આ જે છે પ્રેસ નોટ આપણે જોઈ છે, આ અંગ્રેજીની પ્રેસ નોટ છે। 6193 કરોડ ફોર સોશિયલ જસ્ટિસ। અને સોશિયલ જસ્ટિસમાં ઘણું બધું ડિપાર્ટમેન્ટ આવે છે, એક વિકલાંગોનો આવતો નથી। આપણે ખાલી આમાં ડિસેબલ માટેનું તે જોશું। આમાં આપણે મેઇન જે સંત સુરદાસ યોજનાનું છે એ જોવાનું છે। આ 6193 કરોડનું એલોકેશન કયા કયા ડિપાર્ટમેન્ટમાં કેટલું કરવામાં આવેલ છે અને કેટલું અંદાજિત ખર્ચ વગેરે હોય છે એના માટેનું છે આ બધું। આ બધું તમે ટોટલ કરશો 1368887 ટોટલ જે કાંઈ પણ છે એ બધું 6193। આમાં આપણે જે છે મેઇન આ છે। અને આ જે ચેન્જીસ થયેલા છે એ ચેન્જીસ થવા માટે ઘણા બધા દિવ્યાંગોનો પુરુષાર્થ છે, તમામ દિવ્યાંગોનો સહિયારો પ્રયાસ હતો ત્યારે આ વસ્તુ થઈ છે। ઘણા ટાઈમથી વિકલાંગોનો પ્રયાસ હતા કે ભાઈ આ વસ્તુમાં ચેન્જ થાય, અને ઘણા લોકોનો પુરુષાર્થ છે, દિવ્યાંગોએ ઘણો સંઘર્ષ કરેલો છે, રેલી પણ ઘણી કરેલી છે। તો મેઇન આ છે, ઇટ હેઝ ડિસાઇડેડ ટુ એક્સટેન્ડ ધ સંત સુરદાસ યોજના to person not holding BPL card in the age of 0 to 17 years also a provisional of 87 crore to provide pension to Divyang Jan under National Divyang Pension Yojana Sant Surdas Yojana। આ લાઇનમાં એટલું કહેવા માંગે છે કે જે દિવ્યાંગો પાસે બીપીએલ કાર્ડ નથી, જેને બીપીએલ કાર્ડના પ્રોબ્લેમથી સંત સુરદાસ યોજનાનો જે દિવ્યાંગ પેન્શન યોજનાનો જે ફાયદો છે નહોતો મળતો, એ હવે મળવાનો શરૂ થઈ જશે। કેમ કે બીપીએલ કાર્ડનો નિયમ ગુજરાતમાં એટલો ખરાબ હતો જે તે સમયે કે ભાઈ બીપીએલ કાર્ડ હોય તો જ તમને આપે। મારી પાસે એપીએલ કાર્ડ છે,
આજે એપીએલ કાર્ડવાળાને પણ પેન્શન નહોતું મળતું, તો હવે એ જે છે નિયમ કાઢી નાખવામાં આવેલ છે આ બજેટથી. અને આ બજેટમાં 87 કરોડ રૂપિયા ટોટલ દિવ્યાંગો માટે એલોકેશન કરેલ છે કે ભાઈ 87 કરોડ રૂપિયાની અલગથી જોગવાઈ કરવામાં આવે છે તમામ એવા દિવ્યાંગો માટે કે જેની પાસે એપીએલ કાર્ડ છે એને પણ હવે મતલબ આ આપવામાં આવશે બેનિફિટ. એટલે મતલબ બીપીએલ કાર્ડ જેનું હતું એને આપવામાં આવતો હતો ખાલી, એ વસ્તુ હવે નહીં થાય. અને નીચેની લાઈન છે એ પણ અલગ છે, એ હું તમને સમજાવું, એ થોડીક વાર રહીને સમજાવું. મેઇન આટલું જ સમજજો તમે આ કે હવે જે એપીએલ કાર્ડવાળા છે એ દિવ્યાંગોમાં હું પણ આવું છું, એટલે મને પણ હવે જે નોટિફિકેશન આવે છે, સર્ક્યુલર આવે, એમાં વાંચવું પડશે આપણે ફરીથી કે ભાઈ શું કહેવા માંગે છે ગવર્મેન્ટ, કે ભાઈ એપીએલ કાર્ડ હોય એને પણ આપવાનું, તો કમ્પલસરી કરી દીધું આ બજેટથી. પણ એમાં હવે સર્ક્યુલરમાં જોવું પડશે કે એના નીતિ નિયમ, એના સર્ક્યુલરમાં જે કાંઈ પણ રૂલ્સ છે કઈ રીતે હોય છે. ભાઈ 80% ડિસેબલને આપવું, એનાથી વધારે આપવું, કે 40%થી ઉપરને આપવું બધાને, કે ખાલી ઓર્થોપેડિકને આપવું, એ હજી જોવાનો વિષય છે. કે બ્લાઇન્ડને બધાને આપવું, એ હજી એનું ટોટલ સર્ક્યુલર બહાર પડશે ત્યારે આપણે નવો વિડીયોમાં જોશું. અત્યારે જે બીપીએલનો રૂલ હતો એ રૂલ અને નાબૂદ કરવામાં આવેલ છે. અને ગુજરાતીમાં તમે વાંચશો તો તમને એટલું બધું સમજાશે નહીં, એટલું બધું એમાં સમજાશે નહીં. એટલે આ એના માટેના 87 કરોડ અલગથી આપેલા છે કે હવે જે પણ દિવ્યાંગોને પેન્શન આપવાનું છે ગવર્મેન્ટને, એના માટે 87 કરોડ રૂપિયા અલગથી આવંટિત કરેલા છે ગવર્મેન્ટે, ગુજરાત ગવર્મેન્ટે. પહેલાં જે બીપીએલ વાળાને ફક્ત પેન્શન આપવામાં આવતું હતું, જે પણ 0 થી 20નો સ્કોર, આમાં બીપીએલ નાબૂદ જ કરેલું છે, એટલે એપીએલને પણ મળશે. અને આજે બીજો ફેરફાર છે, ઇટ હેઝ ડિસાઇડેડ ટુ પ્રોવાઇડ મંથલી આસિસ્ટન્ટ ટુ પર્સન હેવિંગ ડિસેબિલિટી ઓફ 40% ઓર મોર, 40% અને તેનાથી વધારે જે ડિસેબિલિટી છે, જેવી કે મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, થેલેસેમિયા, ક્રોનિકલ ન્યુરોલોજીકલ કન્ડિશન ઇટીસી પ્રોવિઝનલ, એટલે એવા વ્યક્તિઓ માટે, એવી ડિસેબિલિટી માટે 84 કરોડ અલગથી રાખેલા છે. જેમને મંથલી પેન્શન આપવામાં આવે, જેમ કે 70,000 જેટલા ડિસેબલ પર્સન જે છે, 84 કરોડ રૂપિયા આવંટિત કરવામાં આવે છે. 70,000 જેટલા ડિસેબિલિટી માટે ડિસેબલ પર્સનનો ગવર્મેન્ટે નક્કી કરેલું છે બેનિફિશિયરી. અને એને વિથ મેન્ટલ ઇલિયન્સ જે હોય એને પણ આપવામાં આવશે આ ડિસેબિલિટી અને મેન્ટલ ઇલિયન્સ, એટલે મતલબ એને મનોદિવ્યાંગ કહેવામાં આવશે. આ જે 40% વાળો નિયમ છે ને એ પહેલાં 50% હતો આ ડિસેબિલિટી માટે, ત્યારે છે ને એ 2022માં કે એમ કંઈક હતું આ બધો નિયમ, અને એને પહેલાં 50% કરવામાં આવેલો હતો. એનો ઠરાવ મને મળેલો છે આ વેબસાઇટ પર ગોતવાથી. જો 21 એપ્રિલ 2022, એટલે 2022-23ના બજેટમાં સુધારો કરેલો હશે, તમે ક્રોસ ચેકિંગ કરી લ્યો. 21 એપ્રિલનો ઠરાવ છે કે મનોદિવ્યાંગ, સેરેબ્રલ પેલેસી અને ઓટિઝમ સ્પેક્ટર ડિસઓર્ડર પ્રકારની વ્યક્તિઓને, લાભાર્થીઓને માનસિક 1,000 રૂપિયા દિવ્યાંગતાની યોજના સહાય આપવામાં 50% ઠરાવ કરવામાં આવેલ છે. અને આ ઠરાવ આપને હું બતાવું છું, અહીંયા મેં ડાઉનલોડ કરેલો હતો. આ ઠરાવ ગોતતા થોડી વાર લાગે છે. જો આ ઠરાવ છે ને જે 2022-23ના બજેટમાં ચેન્જ કરેલો હશે, મનોદિવ્યાંગ મતલબ આ જે છે અહીંયા, ત્યારે અહીંયા સેરેબ્રલ પેલેસી અને ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસેબિલિટી હતી, અહીંયા ડિસેબિલિટી થોડી વધારી દેવામાં આવેલ છે. મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, થેલેસેમિયા, ક્રોનિકલ ન્યુરોલોજીકલ, મેન્ટલ ઇલિયન્સ, એ ઘણી બધી ડિસેબિલિટી છે. ટોટલ મળીને 70,000 જેટલા લાભાર્થી છે, અહીંયા લખેલું છે 70,000 બેનિફિશિયરી, મેન્ટલ ઇલિયન્સ વગેરેને મંથલી પેન્શન કહી શકે છે. એના માટે 84 કરોડ રૂપિયા અલગથી આવંટિત કરવામાં આવેલ છે. આ ઠરાવમાં આપ જોઈ શકો છો. ઠરાવ ચેક કરવા માટે આ જે વેબસાઇટ છે SJE ગુજરાત, એમાં નીતિમાં જવાનું, નીતિમાં જઈને ઠરાવોમાં આપણે મેં જે સર્ચ કરેલું છે એ રીતે આપણે સર્ચ કરી લેવાનું છે. અહીંયા 40% શું કામ કરવામાં આવેલી છે, 40% ઓર મોર. પહેલા આ વસ્તુ છે ને 50% નહીં પણ 75% જેટલા, 80 થી 75 કરવામાં આવેલી ડિસેબિલિટી, અને પછી 75 થી હવે 50 કરવામાં આવેલી હતી 2022-23ના બજેટમાં. જો અહીંયા છે 80 થી 75 કરવામાં આવી, ઘટાડીને જો આ ઠરાવ છે ને 50% સુધી કરવામાં આવે છે. અને 1,000 રૂપિયા આર્થિક સહાય કયો કે પેન્શન કયો આપવામાં આવશે. અને તેમાં ડિસેબિલિટીનો પણ થોડો બહુ ચેન્જ હતો. ચેતાતંત્ર, ન્યુરોલોજી, આ જે છે એ ડિસેબિલિટી છે. સેરેબ્રલ પેલેસી, પછી મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, ચેતાતંત્ર અને ન્યુરોને લાગતી સ્થિતિમાં ક્ષતિવાળા દિવ્યાંગ હોય એને 1,000 રૂપિયા આપવામાં આવતા. એ 50% હતો, હવે એને 40% કરેલો છે. અને થેલેસેમિયા એડ કરેલો છે, મનોદિવ્યાંગજન એડ કરેલા છે આમાં. 70,000 ટોટલ થશે ડિસેબલ, જેમના માટે 84 કરોડ અલગથી આપવામાં આવેલ છે. અને આ જે બીપીએલ નાબૂદ કરેલું છે એમાં માટે 87 કરોડ
એટલે આમાં હું પણ હવે આવી જાઉં છું એપીએલ કાર્ડ વાળો, તો એના પણ એટલે હવે જોવાનું છે શું શું ચેન્જીસ થાય છે. અને અહીંયા હવે આપણે જોવાનું એ છે કે અહીંયા 40%થી વધારેના મતલબ વધારે ડિસેબિલિટી હોય એને આપવામાં આવે છે કે એ નિયમ 80% જ રાખવામાં આવે છે. આ માટે તો 40% કરેલું છે ગવર્મેન્ટે, પણ હવે નવો પરિપત્ર આવશે. આ પરિપત્ર જો બજેટ પછીનો જ છે, તો હવે બજેટ પછીના પરિપત્રોની રાહ જોવાની છે આપણે. અને આ જે વેબસાઇટ છે સમાજ કલ્યાણ, એ વેબસાઇટ ઉપર આપણે આવી જવાનું છે. જો અહીંયા અંધત્વ માટે 80% છે, સાંભળવાની ક્ષતિ મતલબ બેરા મૂંગા હોય એને 80% છે. એ બધું ચેન્જીસ થશે. હવે શું થાય છે ચેન્જીસ એ આપણે જોવાનું છે. અને જે આ જીએસઆરટીસીનો પણ નિયમ ચેન્જ થયો છે બધાના માટે. એસટીમાં તમામ એસટી બસ, વોલ્વો સ્લીપર, કોઈ પણ એસી બસ હોય એમાં ફ્રી ફેસિલિટીઝ આપવામાં આવે છે, ટિકિટ, ફ્રી ટિકિટ, અને તમામ ડિસેબિલિટીને આમાં આવરી લેવામાં આવેલ છે. ત્યાર પછી જે હતું તે આપણે લગ્ન સહાયનું છે. પ્રોવિઝનલ 7 કરોડ અંડર દિવ્યાંગ લગ્ન સહાય, 7 કરોડ રૂપિયા દિવ્યાંગોની લગ્ન સહાય માટે અલગ કરવામાં આપવામાં આવેલ છે. એ પાછલા બજેટમાં પણ હતું, આ વખતે 7 કરોડ આપેલા છે. આ જે મેઇન છે એ બદલાવવામાં મેઇન છે બીપીએલ વિશે, બાકી કોઈ બીજું આમાં કાંઈ વધારે છે નહીં. પણ આની નોટિફિકેશન મેઇન જે આવશે કે આ ધારા ધોરણો અને આ નિયમો આપણે ચેન્જ કરેલા છે કે એપીએલ કાર્ડમાં આ વસ્તુ છે એ લોકોને જ મળશે. કેમ કે આમાં એપીએલ કાર્ડમાં હવે હું પણ આવું છું, એટલે શું ડિસેબિલિટીમાં એવું કરે છે, કાં તો પછી એન્યુઅલ ઇન્કમ, જે કાંઈ પણ નિયમ હશે ને ત્યારે આપણે વિડીયો અલગથી બનાવશું, ત્યારે આપણે જોશું. એટલે મતલબ અત્યારે આ એક બહુ મહત્વનો નિર્ણય છે ગુજરાત ગવર્મેન્ટનો, જે બહુ સારો કહી શકાય. હવે જે નવી નોટિફિકેશન આવશે પૈસા મંજૂર થયા બાદની, કે આ નવો સુધારો કરેલ છે એના માટેનું અલગથી એક નોટિફિકેશન આવશે. અને ઈ સમાજ કલ્યાણની જે વેબસાઇટ છે એના પણ અપડેટ થશે ધીરે ધીરે, અને એની પણ એક અલગથી GR બહાર પડશે, આપણે અલગથી બનાવશું વિડીયો એના માટેનો. જે આ સંશોધન યોજના છે સુધારા વધારા કરવામાં આવશે. અહીંયા આ 80%થી વધુ છે એનો હવે શું થાય છે એ જોવાનું છે આપણે. પણ હવે 80% વાળાને જ મળશે કે 40થી 100 સુધીનાને મળશે કે 80થી 100 સુધીનાને મળશે, એમાં પેચ ફસાયેલો છે. એટલે હવે જોવાનું છે તમારે મારે કે શું થાય છે એમ. અને આ વિડીયો જોઈ છે આપણે તમામ મિત્રોને ફોરવર્ડ કરજો કે જેના મનમાં ગૂંચવણ છે કે શું થશે શું નહીં થાય. મતલબ 100% ચેન્જીસ તો થયેલો જ છે, પણ હવે ચેન્જીસ અમલમાં કેટલા ટાઈમમાં આવે અને નવા નિયમ શું બનાવે છે બધા ઓફિસર્સ મળીને, સ્ટાફ મળીને, એ જોવાનું છે. ચાલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં બસ આટલું જ. તો જય માતાજી.